તમે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। પ્રોપર્ટી કાર્ડ એ જ તમારું કરવેરાની પાવતી હોય છે। તો તમારે આમાં કરવેરાની પાવતીનો નંબર ના હોય તો તમે તમારા નામ પરથી ડાઉનલોડ કરી શકો છો। અને કેવી રીતના કરવું તો ચાલો હું તમને પ્રોપર ગામ વિસ્તાર પર ક્લિક કરીને यहाँ पर તમે બહુ સારી તમારી જમીનનો રેકોર્ડ જોતો હોય તો પણ ડાઉનલોડ કરી શકો છો। કોઈ જમીન લેન્ડ રેકોર્ડ યા કોઈ તો તમારે આ પ્રોપર્ટી કાર્ડ પર ક્લિક કરવાનું છે। પ્રોપર્ટી પર ક્લિક કરીને તમારે કઈ રીતના ડાઉનલોડ કરવું છે, નામ પરથી કે નંબર પરથી, તો તમારે પ્રોપર્ટી વાઇઝ કરવું છે તો તમારે આ પર બહુ સારી નેમ વાઇઝથી પણ કરી શકો છો, પ્રોપર્ટી નંબરથી પણ કરી શકો છો। તો તમારી પાસે તો કરવેરાની પાવતીનો નંબર નહીં હોય તો તમારે પ્રોપર્ટી વાઇઝ પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરવાનું રહેશે। તો પછી તમારે આ પર ચાલો હું તમને બતાવું કે કેવી રીતના કરવાનું પ્રોપર્ટી વાઇઝ। તો તમારે આ પર ચાલો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે। તો ચાલો હું તમને બતાવું। તો તમારે આ પર પહેલો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે। તમારે જે જિલ્લો યાની કે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। તો હું તમને પૂરી ડિટેલમાં તો સ્કીપ ના કરતા, નહીં તો નહીં ડાઉનલોડ થાય। તો ચાલો હું તમને બતાવું। તો દોસ્તો આ ટાઈમમાં વેબસાઇટ ચાલુ હોય છે તો એ ટાઈમમાં કરશો તો જ કામ થશે, નક નહીં થાય। તો દોસ્તો તમારે પહેલો જિલ્લો પસંદ કરવાનો રહેશે। તો ચાલો હું મારો જિલ્લો પસંદ કરી લઉં। જિલ્લો પછી તમારે તહેસીલ યાની કે તાલુકો સિલેક્ટ કરવાનું।